સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. પાભરના અબાળામાં બે જૂથ વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. એકબીજા પર લાકડી લઈ તૂટી પડ્યા હતા. દબાણ હટાવવાના મુદ્દે થયેલી બબાલમાં વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનામાં 10થી વધુ લોકોને ઈજા પહોંચી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાની વિગતવાર જોઈએ તો બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના અબાળા ગામમાં દબાણ હટાવવાના મુદ્દે એક જ સમાજના બે જૂથો વચ્ચે હિંસક ઘટના સર્જાઈ છે. 2 દિવસ પહેલાં દબાણ હટાવવામાં આવ્યું હતું, જેના મનદુખમાં આ ઘટના બની છે. હિંસક ઘટનામાં બંને પક્ષના 10થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા લોકોએ વાહનોની પણ તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ભાભર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે. ભાભર પોલીસ ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર અબાળા ગામમાં એક જ સમાજના બે જૂથો વચ્ચે થયેલી આ બબાલ દબાણ મામલે થઈ છે. પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. સવારે 8:30 થી 9 વાગ્યાની વચ્ચે મેસેજ આવેલા કે અબાળામાં બબાલ થાય છે. તે તાત્કાલિક પોલીસ સાથે અમે પહોંચી ગયેલા. અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે. બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે, હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું, એની બાજુમાં બહુ મોટું માટી નાખીને દબાણ કરી દીધેલું હતું. જે દબાણ 2-3 દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધાએ સાથે મળી અને દબાણ દૂર કર્યું. એની અદાવતમાં આજે કંઈક બળવંતજી ઠાકોર છે એ ભૂપતજીના ને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા. એટલે સામસામે ઝઘડો થયેલો છે. જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે. બીજો કોઈ બનાવ બનેલ નથી. હાલ પૂરતા હજી ઈસમોને પકડવા નથી આવ્યા. દરેક ઘરે તપાસ કરી છે, એમના ખેતરોમાં પણ તપાસ કરી છે, પણ હજી સુધી કોઈ પણ એક ઈસમ પોલીસની પકડમાં આવેલ નથી. અને આ ઈસમોને પકડવા માટે પોલીસે 4 ટીમો પણ બનાવી દીધી છે અને અલગ અલગ જગ્યાએ કે જેમના સગાવાલા હોય જે જગ્યાએ જઈ શકે છે એ બાબતે તપાસ ચાલુ છે અને એમના મોબાઈલ લોકેશન કઢાવીને પણ હાલ પકડવા પર તપાસ ચાલુ છે. કેટલા ઈસમો ઘાયલ હશે સામસામે અંદાજે? સામસામે ટોટલ મળતી માહિતી મુજબ 7 થી 8 ઈસમો ઘાયલ છે. કોઈની સિરિયસ ખરી કોઈ એવા? એટલે એક એવો જેસોર કરીને છે કે જે સિરિયસ છે, જેને રાધનપુર રિફર કરે છે. રાધનપુર પાટણ ખાતે રિફર કરેલ છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાખરી ગૌશાળા ખાતે આજરોજ વનતારા તથા ભાખરી બજરંગબલી સેવા ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, સંગઠનના પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસ, એપીએમસીના ચેરમેન નાગજીભાઈ પટેલ, વાવના રામપુરાના સરપંચ ઈશ્વરભાઈ પટેલ, એટીવીટીના સભ્ય ભગવાનભાઈ વ્યાસ, વાવના સરપંચ ભરત સોઢા, ભાજપના મહામંત્રી વાલજીભાઈ પટેલ તથા ભાખરીના સરપંચ અમરતભાઈ જોશી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ભાખરી ગૌશાળા તથા સમગ્ર ભાખરી ગ્રામજનોનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બોલો ગૌ માતા કી જય. આજે ભાખરી ખાતે વનતરા ફાઉન્ડેશન અને ભાખરી બજરંગબલી સેવા ટ્રસ્ટ ગૌશાળા નિમિત્તે આજે ભાખરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે આપણા વાવના લોકડાલિકા ધારાસભ્ય સ્વરૂપસિંહ ઠાકોર સાહેબ, વાવ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ વ્યાસ સાહેબ, તેમજ એટીવીટીના સદસ્ય ભગવાનભાઈ વ્યાસ સાહેબ, તેમજ એપીસીના વાવના ચેરમેન શ્રી નાગજીભાઈ પટેલ સાહેબ સહિત ઘણા મહાનુભાવો. રાજ્યમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડશે, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છમાં અને મધ્ય ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની સંભાવના છે. 25 ઓગસ્ટના રોજ અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. માછીમારોને દરિયો ન જવાની સૂચના આપવામાં આવી છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાશે.
જેથી દરિયાકાંઠે બંદરો પર સિગ્નલ 3 લાગુ કરવામાં આવ્યું છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, मोरबी और सुरेंद्रनगर में ऑरेंज अलर्ट अपायु है। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, हम वार्निंग की बात करेंगे तो उसमें गुजरात रीजन में डे 1 के लिए आज एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहां पे एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा और नवसारी वलसाड डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा जो डिस्ट्रिक्ट हैं उसमें हाईवे टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो जूनागढ़ और पोरबंदर, अमरेली, भावनगर और गिर सोमनाथ दीव के लिए हेवी रेनफॉल की वार्निंग है। और डे 2 से डे 7 की बात करेंगे तो गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन के लिए डे 2 से डे 7 के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। बनासकांठा जिल्लाना वाव तालुकाना चुआ गामे जूनी अदावतने लईने घातकी हुमलो थता एक युवकનું મોત નીપજ્યું છે। ગામના રહેવાસી રમણભાઈ ભીખાભાઈ ચાવડાનો વાલાભાઈ ઠાકરજીભાઈ રબારી સાથે ઝઘડો થવાથી અગાઉ પોલીસે કેસ નોંધ્યો હતો, જેમાં રમણભાઈ 1 મહિના સુધી જેલમાં રહી તાજેતરમાં છૂટીને ઘરે આવ્યા હતા। આ અદાવતના કારણે તારીખ 21 ઓગસ્ટે બપોરે 11 વાગ્યાના સમય વાલાભાઈ ઠાકરસિંહ રબારી સહિત 4 શખ્સોએ લાકડીઓ વડે હુમલો કરી રમણભાઈની હત્યા કરી હતી। આ ઘટના અંગે પોલીસે રતનસિંહ ઠાકરસિંહ રબારી, વાલાભાઈ ઠાકરસિંહ રબારી, નીલાભાઈ મેવાભાઈ રબારી અને સુરેશભાઈ વણાભાઈ રબારી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। વાવ પોલીસે સરાહનીય કામગીરી કરતા 22 ઓગસ્ટે એક આરોપીને ઝડપીને કોર્ટમાં રજૂ કર્યો હતો, જેને 2 દિવસના રિમાન્ડ પર મોકલાયો હતો। ત્યારબાદ બાકીના 3 આરોપીઓ પણ ઝડપાઈ ગયા હતા। આજે સિવિલ કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમને પણ 2 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન ખાતે ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સન્ડે ઓન સાયક્લોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। થરાદ પોલીસ સ્ટેશનથી લુણાલ સુધીની 15 કિલોમીટરની સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। થરાદ ડિવિઝન અને થરાદ પોલીસ સ્ટેશનની સંયુક્ત આગેવાનીમાં યોજાયેલી આ રેલીમાં પોલીસ અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। થરાદ ડીવાયએસપીએ પણ સાયકલ રેલીમાં ભાગ લઈ જવાનોનો ઉત્સાહ વધાવ્યો હતો। પોલીસ જવાનોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રોજિંદી વ્યસ્ત ફરજો દરમિયાન જવાનો પોતાના સ્વાસ્થ્ય પર પૂરતું ध्यान આપી શકતા નથી। આ પહેલ દ્વારા ફિટ પોલીસ, હેલ્ધી પોલીસનો સંદેશ આપવામાં આવ્યો હતો। સાયકલ રેલી દરમિયાન માર્ગમાં અનેક સ્થળોએ લોકોએ જવાનોનું સ્વાગત કર્યું હતું। કાર્યક્રમની શરૂઆત ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ બેનર સાથે કરવામાં આવી હતી। પોલીસ કર્મચારીઓએ સાયકલિંગનો આનંદ માણ્યો અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ સંદેશ આપ્યો હતો। અને આ યુવા શક્તિ બરોબર પોતે તંદુરસ્ત રહે અને આપણા દેશનું નામ રોશન કરે એવા અનુસંધાને એના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ ફિટનેસ કાર્યક્રમ આખા ઇન્ડિયામાં આપ જાણો છો ચાલે છે। ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ એના અનુસંધાને ગુજરાત પોલીસ, અમારા ડીજીપી શ્રી, અમારા આઈજીપી શ્રી, અમારા એસપી સાહેબની સૂચના પ્રમાણે અમે આજે આ રેલીનું આયોજન કરેલું છે। અને આ દર રવિવારે સાયકલની રેલીનું આયોજન થાય જેનાથી ગુજરાત પોલીસ સશક્ત રહેશે, તંદુરસ્ત રહેશે। સાથે સાથે અમે યુવાનોને સંદેશો આપવા માંગીએ છીએ કે વ્યસનથી દૂર રહો અને બિનજરૂરી વ્યસન ના કરો અને વ્યસન ખૂબ નુકસાનકારક છે। તમારી તંદુરસ્તીને ધ્યાન રાખવા માટે દર રવિવારે અમારી આ થરાદ પોલીસની જે સાયકલ રેલી નીકળે છે તેમાં જોડાવ અને તંદુરસ્ત રહો અને ભારત દેશનું નામ રોશન કરો। અને આપણે એવી આશા રાખીએ કે આ ઓલિમ્પિક જે રમાશે 2028માં એમાં ભારત સર્વશ્રેષ્ઠ દેખાવ કરશે। ભારત માતાની જય। આબુ રોડની બનાસ નદીમાં સ્નાન કરવા ગયેલા 2 વિદ્યાર્થી અચાનક પાણીના ભારે પ્રવાહમાં ફસાયા હતા। એક વિદ્યાર્થી તરીને બહાર આવી ગયો હતો, જ્યારે બીજો વિદ્યાર્થી ડરીને નદીના મધ્યમાં આવેલા પથ્થર પર બેસી ગયો હતો। મામલાની જાણ થતાં સ્થળ પર પોલીસ, એસડીએમ તથા એસડીઆરએફની ટીમ પહોંચી હતી। આ દરમિયાન એક બહાદુર પોલીસ કોન્સ્ટેબલે દોરડાની મદદથી નદીમાં ઉતરી જઈ વિદ્યાર્થીને સલામત બહાર કાઢ્યો હતો। આ ઘટનાથી શહેરમાં પોલીસની તત્પરતા અને બહાદુરીની પ્રશંસા થઈ રહી છે। ઘટના સ્થળે હાજર નગરપાલિકાના ચેરમેન દ્વારા બહાદુર કોન્સ્ટેબલને 2100નું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા।